ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। જો કે આ વખતના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે થોડી પ્રાથમિક ચર્ચા કરી ગયા। એના માટે આપણે પહેલા એક મુદ્દો એવો ગયો હતો કે કોઈ પણ વિદ્યુતભાર છે એ પોતાની આસપાસના અમુક વિસ્તારમાં બીજા કોઈ વિદ્યુતભાર ઉપર કંઈક વિદ્યુતીય અસર ઉત્પન્ન કરે એટલે એવા વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહ્યું। અને એમાં વ્યાપક રીતે આપણે એની વ્યાખ્યા આપતી વખતે શું કહ્યું હતું કે કોઈ પણ બિંદુએ એકમ વિદ્યુતભાર ઉપર એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ એટલે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર। હવે જોઈએ કે કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય અને એની લાક્ષણિકતાઓ આપણને શું મળે એના વિશે વાત કરીએ। તો અહીંયા આ આપણી એક કાર્ટેશિયન યામ પદ્ધતિ, x અક્ષ, y અક્ષ, આ z અક્ષ, ઉગમ બિંદુ O, આપણે ઉગમ બિંદુ O પર આ કોઈ એક q વિદ્યુતભારને મૂકીએ એટલે આ બિંદુવત વિદ્યુતભાર। હવે q જેટલા એ બિંદુવત વિદ્યુતભારને કારણે આ કોઈ એક બિંદુ P પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, જ્યાં P નો આ O ને અનુલક્ષીને સ્થાન સદિશ શું આવે। તો હવે અહીંયા પહેલા તો હું શું કરીશ કે આ O ને અનુલક્ષીને સ્થાન સદિશ R ધરાવતા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q ને કારણે શોધવું છે। તો પહેલા તો હું શું કરીશ કે આ P પર એક નાનો વિદ્યુતભાર Q મૂકવામાં આવે તો આ Q વડે સ્મોલ q પર લાગતું વિદ્યુતીય બળ એનું આ અંતરના વિધેય તરીકે દર્શાવો એટલે Fr કહું તો એના બરાબર k q upon r² into r cap મળે। હવે અહીંયા તમે જુઓ તો આ જે બળ છે એ આપેલા અંતર માટે લઈએ તો આમાં જો સ્મોલ q બરાબર એક એકમ ધન વિદ્યુતભાર તો P બિંદુએ વિદ્યુતીય બળ એટલે એને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કહેવાય। અને માટે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એને જો ER વડે દર્શાવું તો આ ER બરાબર હું આમ લખી શકું k q upon r² into r cap।
આપણને સમીકરણ 1 મળે અને આ સમીકરણ 1 એ બિંદુવત વિદ્યુતભાર q ને કારણે r અંતરે આપણને વિદ્યુત ક્ષેત્ર આપે. એટલે હવે આ વિદ્યુત ક્ષેત્ર મળે. તો અહીંયા આગળ જોઈએ કે આપેલ અંતરે જો હું આ q વિદ્યુતભાર લઉં અને જો આપણે બળ Fr/q શોધીએ તો એ Fr/q એનું મૂલ્ય એ q બદલાવા q પર આધારિત નથી. એટલે જ્યાં સુધી એ બિંદુનું અંતર ના બદલાય ત્યાં સુધી એ બિંદુ પર તમે નાનો વિદ્યુતભાર બદલતા જાઓ તો એ નાના વિદ્યુતભાર ઉપર લાગતું બળ બદલાય, પણ એ બળ અને વિદ્યુતભારનો ગુણોત્તર લઈએ તો એ બદલાતો નથી. બીજી વસ્તુ કે આ જો P પર વિદ્યુત ક્ષેત્ર એ ER હોય તો એ P બિંદુએ Q પર લાગતું બળ એવું વિદ્યુતીય બળ એટલે Fr બરાબર Q into ER. અને પરિણામે તમે અહીંયા જોઈ શકો કે જ્યારે Fr/q લો તો એ ER જેટલી કિંમત એ આપેલા બિંદુ માટે બદલાતી નથી. એટલે આ આપણને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર મળે અને માટે આના પરથી હું અહીંયા વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું આપી શકું કે હું Fr/q લઉં એટલે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ મળે. એટલે આ રીતે અહીંયા આગળ હું કહી શકું કે આ Fr/q બરાબર આપેલા બિંદુએ એકમ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ER મળે. અને માટે આપેલ બિંદુએ હું વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી શકું કે માટે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કહેવાય અથવા એને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. આ મને વિદ્યુત ક્ષેત્રની એક વ્યાખ્યા મળે. શું વ્યાખ્યા આપી શકાય કે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળને તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. હવે આ તીવ્રતા થઈ. હવે આની જો લાક્ષણિકતાઓ જોવા જઈએ તો એ લાક્ષણિકતાની અંદર શું શું જોવા મળે જુઓ. કે પહેલી એક વાત
કે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ જે ક્યુ વિદ્યુતભાર કે જેને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અથવા ઉદ્ભવે છે તેને સોર્સ વિદ્યુતભાર એટલે કે પ્રાપ્તિ સ્થાન સોર્સ વિદ્યુતભાર એટલે કે એને અહીંયા આગળ સોર્સ વિદ્યુતભાર કહેવાય. જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુતભાર વડે જો આ ક્ષેત્રની ચકાસણી કરીએ તો સ્મોલ ક્યુ ને ટેસ્ટ અથવા ટેસ્ટિંગ ચાર્જ કહેવાય અથવા ટેસ્ટિંગ વિદ્યુતભાર કહેવાય. ટેસ્ટિંગ એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર. ટૂંકમાં જે વિદ્યુતભારને કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હોય એને સોર્સ વિદ્યુતભાર એટલે સોર્સ ચાર્જ અથવા તો પ્રાપ્તિ સ્થાન કહેવાય. અને જેના વડે આપણે વિદ્યુત ક્ષેત્રની ચકાસણી કરતા હોય એ ટેસ્ટ ચાર્જ એટલે પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. બીજી વસ્તુ અમારે ધ્યાન રાખવી પડે કે સ્મોલ ક્યુ નું મૂલ્ય એ શક્ય તેટલું નાનું રાખવું પડે. જેથી સ્મોલ ક્યુ ની હાજરીને કારણે એ બિંદુએ બીજા એટલે તંત્રના બીજા વિદ્યુતભારો ની અસર બદલાય નહીં. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ એ ત્રીજા વિદ્યુતભારને કારણે બદલાતું નથી, પરંતુ ત્રીજો વિદ્યુતભાર છે એના ઉપર પેલા બંનેને કારણે બળ લાગે. પરિણામ શું આવે કે જો આપેલ બિંદુએ તમે એકમ ધન વિદ્યુતભાર લો તો એના ઉપર જે બળ લાગતું હોય એ બળ આ નાનો પરીક્ષક વિદ્યુતભાર લાવવાથી બદલાવું જોઈએ નહીં. કારણ કે પ્રેક્ટિકલી આપણે દર વખતે એક એકમ મૂલ્યનો ધન વિદ્યુતભાર એ લાવવો આપણા માટે શક્ય હોતો નથી. એટલે પરીક્ષક વિદ્યુતભાર તરીકે હંમેશા એકમ ધન વિદ્યુતભાર હોય એવું જરૂરી નથી. કોઈ પણ નાનો શક્ય એવો નાનો વિદ્યુતભાર લઈ શકાય, પણ એ એટલો નાનો લેવો જોઈએ કે જે લક્ષ્યની હાજરીને કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની કોઈ અસરમાં ફેરફાર થતો હોય નહીં. ત્યાર પછી અહીંયા બીજી વાત જોઈએ કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જાણવાથી બીજા કોઈ પણ વિદ્યુતભાર પર એ બિંદુએ લાગતું પરિણામી વિદ્યુતીય બળ એ શોધી શકાય છે.
એના માટે મારે એ બીજા વિદ્યુતભાર ઉપર બાકીના તંત્રના દરેકે દરેક વિદ્યુતભાર વડે લાગતા વ્યક્તિગત રીતે લાગતા બળ શોધવાની જરૂર રહેતી નથી, કારણ કે અહીંયા આપણે જોયું કે જો બિંદુવત વિદ્યુતભારને કારણે ક્ષેત્ર જે મળે એ kq/r² હોય, તો હવે અહીંયા આગળ કહી શકાય કે જો આપેલ બિંદુએ એ વિદ્યુત ક્ષેત્ર ER હોય તો તે બિંદુએ વિદ્યુતભાર Q એના પર લાગતું બળ એટલે Fr બરાબર Q × ER હોય। પરિણામે એક વખત આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળી જાય તો પછી આપણે દર વખતે બીજા કોઈ વિદ્યુતભાર ઉપર લાગતા બળો માટે એ વિદ્યુતભાર ઉપરના વ્યક્તિગત બળો શોધી અને સદી સરવાળો લેવાની કે એવી કોઈ જરૂર પડતી નથી। એટલે આ રીતે એક વખત આપણને બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળી જાય તો એની મદદથી તમે બીજા વિદ્યુતભાર ઉપરના બળ શોધી શકો છો। ચાલો, એટલે એ આપણી પાસે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની કંઈક લાક્ષણિકતા મળે। આ ઉપરાંત જોઈએ તો અહીંયા આગળ એમ કહી શકાય કે Q ધન વિદ્યુતભાર એનું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી પણ દૂર જતી દિશામાં હોય। જ્યારે Q ઋણ વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી પણ નજીક આવતી દિશામાં હોય। એટલે જો વિદ્યુત ક્ષેત્ર એ કોઈ બિંદુવત ધન વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થયું હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર એ અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે ધન વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી હોય, ઉપરાંત એ વિદ્યુતભારથી દૂર જતી દિશામાં હોય। આના બદલે ઋણ વિદ્યુતભાર હોય તો એને કારણે મળતું એ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી તો હોય જ, પણ એ એનાથી તરફ આવતી દિશામાં હોય। આ ઉપરાંત આપણે કહી શકીએ કે બિંદુવત વિદ્યુતભારથી દરેક દિશામાં સમાન અંતરે આવેલા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર એના મૂલ્યો સમાન હોય। એની દિશા હોય તે ત્રિજ્યાવર્તી અને દૂરની તરફ હોય। પરિણામે આવે કે આ જે સમાન અંતરે આવેલું જે ગોળાકાર સમતલ મળે એ ત્યાં દરેક બિંદુએ સમાન વિદ્યુત ક્ષેત્ર મળે અને માટે કહી શકાય કે તેથી કહેવાય કે બિંદુવત વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર એ ગોળીય સમમિતિ ધરાવે। એટલે કે ગોળાની સપાટી ઉપરના
આપણે આપેલા બિંદુવત વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ અને આપેલી ત્રિજ્યાનો એટલે આપેલ અંતર જેટલી ત્રિજ્યાનો એક કાલ્પનિક ગોળો લઈએ તો એ ગોળાના દરેક બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા મળે એટલે એ અહીંયા આગળ ત્યાં આપણને એ રીતે એ સમાન મળે એટલે સમિતિ જોવા મળે. તો આ આપણે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત થઈ. ત્યાર પછી જોઈએ કે એક કરતા વધારે વિદ્યુત ભારોના તંત્ર વડે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ કે આ વિદ્યુત ક્ષેત્ર આપણને કેવી રીતે મળે. ચલો આની અંદર આપણે બહુ કઈ ડિટેલમાં સમજવાની જરૂર નથી કારણ કે આપણે વિદ્યુતીય બળોના સંપાતપણાનો સિદ્ધાંત ભણી ગયા તો એ જ સિદ્ધાંતનો અહીં ઉપયોગ કરવાનો છે. ફરક એટલો કે વિદ્યુત બળોના સંપાતપણાના સિદ્ધાંતમાં એ જે આપેલો વિદ્યુતભાર કે જેના પર લાગતા બળો આપણે શોધતા હતા એ પરીક્ષક વિદ્યુતભાર એક એકમ મૂલ્યનો નહોતો. હવે જ્યારે મારે વિદ્યુત ક્ષેત્રોની વાત કરવી છે તો એ આપેલા બિંદુએ પરીક્ષક વિદ્યુતભાર તરીકે કોણ હશે? એકમ મૂલ્યનો વિદ્યુતભાર. પરિણામે એકમ મૂલ્યના વિદ્યુતભાર વડે લાગતું બળ એટલે કે દરેક વિદ્યુતભાર વડે વ્યક્તિગત રીતે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રો થાય અને એ બધાનો અહીંયા સરવાળો લઈ લો, સદિશ સરવાળો, તો આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે આનો અર્થ એ કે જો આપેલ બિંદુએ Q1 Q2 Qn વિદ્યુત ભારોને કારણે મળતા વિદ્યુત ક્ષેત્રો એ અનુક્રમે E1R E2R એમ E3 ENR હોય તો એ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ER બરાબર E1R વત્તા E2R વત્તા ENR એટલે કે ટૂંકમાં દરેક વિદ્યુતભારને કારણે વ્યક્તિગત રીતે મળતા વિદ્યુત ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હોય એટલે અહીંયા પણ આપણે એ વિદ્યુતીય બળોના સંપાતપણાના સિદ્ધાંતનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ આપણને વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત મળે, એની લાક્ષણિકતા મળે ને આ વિદ્યુત ક્ષેત્ર એનો ખ્યાલ સૌપ્રથમ ફેરેડે, માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો હતો. એટલે આ વિદ્યુત ક્ષેત્રની વાત કરી. તો જુઓ આજના આપણા લેક્ચરની અંદર આપણે શું જોયું કે પહેલા તો બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય અને આપણે જોઈ ગયા કે Q બિંદુવત વિદ્યુતભારને કારણે R શાન સદિશ ધરાવતા બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે KQ/R² મળે. આના ઉપરથી જો આપણે અહીંયા આગળ એની લાક્ષણિકતાઓ જોવા જઈએ તો આમાં કહી શકાય કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર
કે તે બિંદુએ પરીક્ષક વિદ્યુતભારના મૂલ્ય ઉપર આધાર રાખતું નથી. પરિણામે આપણે પરીક્ષક વિદ્યુતભાર તરીકે શક્ય તેટલો નાનો વિદ્યુતભાર લઈએ, કારણ કે એ પરીક્ષક વિદ્યુતભારની હાજરીને કારણે તંત્રની બીજી કોઈ રચનામાં ફેરફાર ન થાય, બીજી કોઈ ક્ષેત્રમાં ફેરફાર ન થાય. બીજી વસ્તુ કે અહીંયા આ જે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક વખત આપણે જાણી લઈએ એટલે પછી બીજા કોઈ વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ એ શોધવા માટે આપણે દરેક વખતે વ્યક્તિગત બળો શોધવાની જરૂર પડતી નથી. સીધું એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રને વિદ્યુતભાર વડે ગુણવાથી એના પર લાગતું બળ મળી જાય. એ ઉપરાંત આપણે જોઈએ તો બિંદુવત ધન વિદ્યુતભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ ત્રિજ્યાવર્તી અને વિદ્યુતભારથી દૂર જતી દિશામાં મળે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એટલે એની મારે દિશા શોધવી પડે, અને દિશા શોધવા માટે આપણે વ્યાખ્યામાં રૂઢિગત રીતે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહ્યું છે. પરિણામે બિંદુવત ધન વિદ્યુતભાર વડે કોઈ પણ એકમ ધન વિદ્યુતભાર ઉપર હંમેશા અપાકર્ષણ બળ લાગે, એટલે એ એકમ ધન વિદ્યુતભાર એની બળની દિશા એ આપેલા બિંદુવત વિદ્યુતભારથી દૂર તરફની હોય, અને માટે કહી શકાય કે બિંદુવત ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર જે મળે એ ત્રિજ્યાવર્તી અને દૂર તરફની મળે. આના બદલે ઋણ વિદ્યુતભાર હોય તો એકમ ધન વિદ્યુતભાર ઉપર એ આકર્ષણ બળ લગાવે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી અને વિદ્યુત ક્ષેત્ર તરફ હોય. એટલે પેલા સોર્સ વિદ્યુતભાર તરફ હોય. બીજી વસ્તુ કે કોઈ પણ બિંદુવત વિદ્યુતભારથી દરેક દિશામાં સમાન અંતરે આવેલા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો સમાન, પરિણામે એ ત્યાં ગોલીય સમમિતિ ધરાવે છે એમ કહી શકાય. ઉપરાંત એક કરતાં વધુ વિદ્યુતભારો વડે જો હોય વિદ્યુત ક્ષેત્રો ઉત્પન્ન થતા હોય કે દરેક વિદ્યુતભાર વડે એ બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્ર જે વ્યક્તિગત રીતે મળે એનો સદિશ સરવાળો કરીએ તો એ આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર આપે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું વિદ્યુત ક્ષેત્ર રેખા કોને કહેવાય અને એની લાક્ષણિકતા શું હોય, એ આપણે આવતી વખતે ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.